રાજુ કરપડા માટે ભાવનગરથી હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે હળદળ ખાતે પોલીસ સાથે જે ઘર્ષણ થયું હતું, સત્યની જીત થશે। ઓકે, આ મામલે હવે તમે ફરિયાદ કરશો કે કેમ? જજ સાહેબે જે છે તેમને પૂછ્યું હતું રાજુ કરપડાને કે આ વિડીયો કોણે વાયરલ કર્યો। ખેડૂત નેતા રાજુ કરપડા માટે ભાવનગરથી હાલમાં એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ભાવનગર સાયબર ક્રાઇમ દ્વારા રાજકોટ જેલ ખાતેથી ગઈકાલે સાંજે તેનો કબજો લેવામાં આવ્યો હતો અને આજે ભાવનગરની ચોથી એડિશનલ જે સિવિલ કોર્ટ છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ, ત્યાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા। ભાવનગર સાયબર સેલને જે તપાસ આપવામાં આવી છે, જેમાં ભાવનગર પોલીસ દ્વારા છે તે 5 દિવસના તેમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। તેમની સામે કેસ જે દાખલ થયો છે તેની વાત કરવામાં આવે તો બોટાદના જે હળદળ ખાતે પોલીસ સાથે જે ઘર્ષણ થયું હતું, ત્યારબાદ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં એક તેની સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને સાથે જે રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, તેમજ જે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, સાથે જે 15 જેટલા ખેડૂતો છે તેની સામે ગુનો નોંધાયો હતો અને ભાવનગર જિલ્લા જેલ ખાતે છે તેમને લાવવામાં આવ્યા હતા। સીધા જ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જિલ્લા જેલ ખાતેથી રાજુ કરપડાને હાલ લાવવામાં આવ્યા છે। પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, તે નામંજૂર કરવામાં આવે છે। રાજુભાઈ, શું કહેશો? રિમાન્ડ છે તે સત્યની જીત થશે। આવનાર સમયમાં ખેડૂતોની જીત થશે અને ખેડૂતોના દેવા માફ થાય। કીધું છે કે વિડિયો અમારી પાર્ટીએ વાયરલ કર્યો છે। કોણ છે તમારી પાર્ટીમાં વાયરલ કર્યો? પાર્ટીમાંથી નથી થયો, ફેક વિડિયો। ઓકે, આ મામલે હવે તમે ફરિયાદ કરશો કે કેમ? હા, કોણે વિડિયો તમારા 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા? શું કહેશો? પોલીસ દ્વારા રાગદ્વેષ રાખવામાં આવ્યો છે? તો આપે સાંભળ્યું હતા રાજુ કરપડા છે, સીધું જ નવજીવન ન્યૂઝ સાથે તેમણે વાત કરી છે અને તેમણે કહ્યું છે કે સત્યની જીત થશે। સાથે જો વાત કરવામાં આવે તો જે બોટાદના હળદળ ખાતે થઈ હતી, સાથે ભાવનગર જિલ્લા જેલમાં તેમને લાવવામાં આવ્યા હતા। ભાવનગર જિલ્લા જેલમાં ટોટલ 53 લોકો હતા, જેમાંના 38 લોકો છે તે આમ આદમી પાર્ટીના નેતા હતા અને સાથેના તેમના કાર્યકરો હતા અને 15 જેટલા ખેડૂત હતા। ભાવનગર જિલ્લા જેલમાં 400 કેદીઓની કેપેસિટી છે, જેની સામે 700 થી 780 જેટલા કેદીઓ થઈ જતા। જે આમ આદમી પાર્ટીના નેતા છે, 53 લોકો છે તેમની જિલ્લા જેલ બદલી કરવામાં આવી હતી, જેમાં 38 લોકો છે રાજુ કરપડા સહિતના લોકોને રાજકોટ જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા અને અંદર જે 15 ખેડૂતો છે તેમને અમરેલી ખાતે મોકલવામાં આવ્યા હતા। આ જ્યારે બનાવ તેઓ જેલમાં હતા, ત્યારબાદ જે સુરેન્દ્રનગરના સુદામડા ખાતે જે મહાપંચાયત મળવાની હતી, તેમાં રાજુ કરપડાએ એક વિડીયો જે છે તે તેમનો વાયરલ થયો હતો અને જે મામલે ભાવનગર જિલ્લા જેલના જે અધિક્ષક છે ડીડી પ્રજાપતિ, તેમણે એક ગુનો દાખલ કરાયો હતો ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કે રાજુ કરપડા જેલમાં છે, પરંતુ તેમણે એવું કહ્યું છે કે હું અત્યારે જેલની અંદર છું। આમ તેઓ જાણતા હતા કે જેલની અંદરથી વિડીયો નથી બનાવ્યો અને બહારથી વાયરલ કરવામાં આવ્યો છે। એટલે રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીની જે સોશિયલ મીડિયાની ટીમ છે તેમની વિરુદ્ધમાં જે છે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને લઈને ભાવનગરમાં જે સાયબર સેલ છે તેના પીઆઈ છે જેડી બારોટ, તેમને તપાસ સોંપવામાં આવી હતી અને ગઈકાલે તેમને લાવવામાં આવ્યા। આજે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે જે છે જજ સાહેબે જે છે તેમને પૂછ્યું હતું રાજુ કરપડાને કે આ વિડીયો કોણે વાયરલ કર્યો છે, ત્યારે રાજુ કરપડાએ કહ્યું હતું કે મને ખ્યાલ નથી આ વિડીયો કોણે વાયરલ કર્યો છે। 6.5 મિનિટનો અમારો આ વિડીયો હતો, પરંતુ કોઈએ વિડીયો એડિટ કરીને મને બદનામ કરવા માટે વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે પૂછવામાં આવ્યું હતું કે વિડીયો કોની પાસે હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે જે આ વિડીયો છે તે અમારી આમ આદમી પાર્ટીની જે સોશિયલ મીડિયાની ટીમ હોય છે તેની પાસે વિડીયો હોય છે, પરંતુ આમાં રાજુ કરપડાએ નિશાન ટાંક્યું છે, તેમની આમ આદમી પાર્ટી ઉપર પણ નિશાન ટાંક્યું હોય તેવું લાગી રહ્યું છે કે આ વિડીયો કોણે વાયરલ કર્યો તે એક મોટો પ્રશ્ન છે। ત્યારબાદ પોલીસ દ્વારા 120 બીની જે કલમ છે તેનો ઉમેરો માંગવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો। રાજુ કરપડા મામલે 5 દિવસના જે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, તેમાં પોલીસે જણાવ્યું હતું કે આ વિડીયો ક્યાં ઉતાર્યો છે, સાસણ ખાતે આ વિડીયો ઉતારવામાં આવ્યો છે, તો આ વિડીયો કોણે ઉતાર્યો છે, કયા રિસોર્ટમાં ઉતાર્યો છે, કયા મોબાઈલમાં ઉતાર્યો છે, MB ન્યૂઝ સુધી આ જે વિડીયો પહોંચ્યો છે તેમાં વિડીયો કોણે આપવામાં આવ્યો છે, તેના અમારે જે તેની માટે રાજુ કરપડાના રિમાન્ડની જરૂર છે। ત્યારે 5 દિવસના જે રિમાન્ડ છે તે કોર્ટે ફગાવી દીધા હતા અને આજે ફિક્સ ફોર હિયરિંગ, એટલે કે અત્યારે રાજુ કરપડાના જે જામીન મૂકવામાં આવ્યા છે એમાં આવતીકાલે હવે વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। રાજુ કરપડાને હાલ ભાવનગર જિલ્લા જેલ ખાતે લઈ જવામાં આવ્યા। રાજુ કરપડા દ્વારા જે હવે કહેવામાં આવ્યું છે કે આ વિડીયો છે તે મને બદનામ કરવામાં આવ્યો છે, હું પણ આવનારા સમયમાં જે છે તે ફરિયાદ દાખલ કરાવવાનો છું। કોને સામે હવે ફરિયાદ દાખલ થાય છે, પોલીસ તપાસમાં શું બહાર આવે છે, પરંતુ ભાવનગર પોલીસને કોર્ટ દ્વારા મોટી લપડાક મારવામાં આવી છે, રિમાન્ડ છે તે નામંજૂર કરી દેવામાં આવ્યા છે। તપાસ અધિકારીએ ગંભીર બેદરકારીઓ રાખી છે। કોર્ટ દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું હતું કે આરોપીનું ચેકલિસ્ટ ક્યાં છે, ત્યારે જે છે પીઆઈ કહી રહ્યા હતા કે છે, પરંતુ કોઈ ચેકલિસ્ટ મળ્યું નહોતું। જ્યારે જજે કહ્યું હતું કે શું તમે અર્ણેશ કુમારનું જજમેન્ટ છે તે વાંચ્યું નથી, અર્ણેશ કુમારનું જજમેન્ટ તમે કયા કબાટમાં મૂકીને આવ્યા છો, આમ અર્ણેશ કુમારનું જજમેન્ટ છે તે સાથે લઈને ફરવું, તેવી પણ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી। બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશનના કેસના કામે રાજુ મેરામણભાઈ કરપડા અત્રે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા। દરમિયાન એક વિડીયો વાયરલ થયેલો, જેના કામે
ભાવનગર જિલ્લા જેલના અધિકારી તરફથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાજુ મેરામણ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો, જેના કામે સાયબરની ટીમ દ્વારા આ રાજુભાઈ કરપડાનો કબજો લઈ અને આજે તેને અટક કરવામાં આવેલા અને આ જિલ્લા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવેલા છે. જોવું રહ્યું આગામી સમયમાં રાજુ કરપડાના રિમાન્ડ હવે નામંજૂર થયા છે, તેમાં શું નવા વળાંકો આવે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા